હેલો નમસ્કાર, હું છું પરમાર સુભાષ. બ્રિલિયન્ટ એકેડેમીની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 અને 10ના બોર્ડની એક્ઝામની અંદર જે ધાતુ પદો રૂપમાં પૂછાય છે એના વિશે આજે ચર્ચા કરવાની છે. આપણે આગળના વિડીયોની અંદર વર્તમાન પદ, પરસ્મય પદના રૂપો જોયા હતા. આજે બંને વર્તમાન પદના, પરસ્મય પદ અને આત્મનેય પદના રૂપો પ્લસ એના ઉદાહરણો સહિત આપણે પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે એના વિશે આજે ભણવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આત્મનેય પદના વિશે અને પરસ્મય પદ વિશે આપણે ભણીએ. તો આત્મનેય પદ અને પરસ્મય પદ, ગયા વિડીયોની અંદર આપણે પરસ્મય પદના રૂપો જોયા હતા કે મી, વહ, મ, સી, થહ, થ, તી, તહ, અંતિ. આ હતા પરસ્મય પદના રૂપ હતા. જ્યારે હવે આજે આપણે આત્મનેય પદની અંદર જોઈએ એ, વહે, મહે, એ, વહે, મહે, સે, ઇથે, દ્વે, સે, ઇથે, દ્વે, તે, ઇતે, અંતે, તે, ઇતે, અંતે. આત્મનેય પદના આ રૂપ છે. આ રૂપ તમને આવડશે તો તમે પરીક્ષાની અંદર પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરી શકો છો એ તરતથી તમને આઈડિયા આવી જશે. તો આપણે જોઈએ પરસ્મય પદનું રૂપ. દાખલા કે પટ. પટને આપણે અલગ અલગ ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષની અંદર કેવી રીતે લખી શકીએ? એકવચન, દ્વિવચન અને બહુવચનની અંદર. તો પટ એટલે ભણવું. પહેલો ગણ અ આવે, પાછળ શું બોલાય છે? અ બોલાય છે. ઉત્તમ પુરુષની અંદર તમે જુઓ પઠામી, પઠાવ, પઠામ. જે પ્રમાણે રૂપ પાસે ખાલી મૂકવાના છે. મધ્યમ પુરુષની અંદર પઠશી, પઠથ, પઠથ. અન્ય પુરુષની અંદર પઠતી, પઠત, પઠંતે. આ શું છે? આ પટ ધાતુ છે. પટ ધાતુ એટલે પરસ્મય પદના રૂપની અંદર આપણે ચર્ચા કરી. ત્યાર પછી આપણે જોઈએ આત્મનેય પદની અંદર આપણે રૂપ જોયા. એનું ઉદાહરણ જોઈએ લભ. લભ એટલે મેળવવું. લભ એટલે મેળવવું. તો આપણે એકવચન, દ્વિવચન અને બહુવચનની અંદર કેવી રીતે બને છે એના રૂપો તો જોઈએ. ઉત્તમ પુરુષ એકવચનની અંદર લભનું શું થાય? લભે એ બોલાય છે. દ્વિવચનની અંદર લભાવહે, બહુવચનની અંદર લભામહે. મધ્યમ પુરુષની અંદર લભશે, પછી દ્વિવચનની અંદર લભેતે, બહુવચનની અંદર લભદ્વે. અન્ય પુરુષ એકવચનની અંદર લભતે, દ્વિવચનની અંદર લભેતે અને બહુવચનની અંદર લભંતે. તમને આ રૂપો આવડશે તો ઓટોમેટિકલી તમને ઉદાહરણ પણ આવડી જશે. આપણે જોઈએ પરીક્ષાની અંદર કેવા પ્રશ્નો પૂછાય છે, કઈ ટાઈપના પ્રશ્નો તમારે આવશે અને તમે કેવી રીતે વિકલ્પ આપી શકો છો. જો તમને આ બંને રૂપો આવડે, આત્મનેય પદના અને પરસ્મય પદના રૂપો, તો તમે એક્ઝામ્પલ 1 મિનિટ 1 સેકન્ડની અંદર તમે સોલ્વ કરી શકો છો. તો અધોદત્તેભ્ય ક્રિયાપદેભ્ય વર્તમાન કાલસ્ય ઉત્તમ પુરુષ બહુવચન રૂપ ચિત્વા લિખિત. એનો કહેવાનો મતલબ એવો છે કે ભાઈ કે જે વાક્યો આપેલા છે નીચેના, એ વાક્યો વર્તમાન કાળના છે, એનું બહુવચનનું રૂપ તમારે લખવાનું છે ગોતીને. તો અહીંયા પઠય, પઠામ અને પઠંતી. જો તમને રૂપો આવડતા હશે તો તમે આ એક્ઝામ્પલ સેકન્ડની અંદર તમે સોલ્વ કરી દેશો. તો આ એક્ઝામ્પલનો તમારે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાનો છે. હું આશા રાખું છું કે તમે કોમેન્ટ બોક્સની અંદર આ યોગ્ય જવાબ આપશો. તમારા માટે છે આ પ્રશ્ન બોર્ડની એક્ઝામ 2025ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. જય હિન્દ, જય ભારત. વિડીયો ગમે તો તમને તમારા મિત્રોને શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.